હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં આપણો પાઠ 14 જન્મોત્સવ જે પાઠને આપણે અડધે સુધી અભ્યાસ કરી ચૂક્યા હતા અને હવે ત્યાંથી આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. આપણે કૃષ્ણ જન્મનું દ્રશ્ય જે અસિત પોતાની ટેકનોલોજીના સથવારે જે બધાને પડદા ઉપર ભજવીને જે કૃષ્ણ જન્મ થાય છે એનો બધાને બતાવીને ખૂબ આનંદ વિભોર બનાવી દે છે. આ બાજુ એક ગરીબની ઝૂંપડીમાં કિશનનો નામના છોકરાનો જન્મ થાય છે અને એના જે ઘરમાં છે એ જન્મનો કોઈ આનંદ, બાળકના જન્મનો કોઈ આનંદ ઉત્સવ નથી મનાવવામાં આવતો, પણ એને જન્મતા પહેલાં જે મૃત્યુ પામે એવી પરિસ્થિતિમાં એની માતાને ટંકણહાર ખવડાવવામાં આવે છે, જેથી બાળક છે એ ગરીબના ઝૂંપડે જન્મે નહીં. કેમ કે એને ઉછેર એનો કઈ રીતે કરવો, આ તમામ પ્રશ્નો એક ગરીબ ઘરના હોય છે. એટલે લેખકે આ બે પરિસ્થિતિ જન્મોત્સવમાં વર્ણવેલી છે કે જ્યાં કૃષ્ણ જન્મનો જન્મોત્સવ થાય છે ત્યાં બધા કેટલા આનંદિત બની જાય છે. બંનેની પરિસ્થિતિ એક જ હોય છે, ખૂબ ધોધમાર વરસાદમાં જન્મ થાય છે અને શ્રી કૃષ્ણ છે એના જન્મથી લોકોને અન્નકૂટનો પ્રસાદ ધરેલો હોય છે. કૃષ્ણ જન્મથી લોકો આનંદ વિભોર બની જાય છે અને આ બાજુ કાનજીના ઘરમાં કિશનનો જે જન્મ થાય છે અને એના મા બાપ જે દુઃખી થાય છે કેમ કે પોતે ખૂબ ગરીબ હોય છે. હવે આ બાળકનો ઉછેર કઈ રીતે કરવો અને આગળ જતાં પણ એને ઉછેર માટે, એના સારા ભવિષ્ય માટે એને ભણતર આપી શકે એવી સ્થિતિમાં ન હોય, એને ભણાવી શકે એમ ન હોય, એને જીવનમાં મોટો માણસ બનાવી શકે એવા કોઈ લક્ષણ એમાં નથી હોતું. એટલી અત્યંત ગરીબીમાં એ કિશન જન્મેલો હોય છે. એટલે એમની સાથે શું કરવામાં આવે છે તો કે એને વેલજી ડોસા પાસે લઈને એના પગ જે છે એ કુમળા વયના બાળકના હાડકાં જે છે એ મરડી નાખવામાં આવે છે. એના પગના હાડકાં મરડી નાખવામાં આવે છે, જેના થકી એ બાળક જે છે અપંગ બને, પાંગડો બને અને એ જેમ જેમ મોટો થતો જાય એમ એના ઉપર લોકો દયા ખાઈને, આવા પાંગડા બાળકના ઉપર દયા ખાઈને લોકો એને વધુમાં વધુ ભીખ આપે. આ પરિસ્થિતિ જે છે બંને એ લેખકે આ પાઠમાં દર્શાવેલી છે. તો આપણે જ્યાંથી અટક્યા હતા મિત્રો ત્યાંથી આપણે શરૂ કરીએ કે છોકરાની સાથે જે છે એ દેવજી કહે છે કાનજીને કે હાલ હવે ગાંડા કાઢમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવાની કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ કંઈ બનાવવાનો હતો એમ કહે છે. એની સાથે જે દેવજી આવેલો હોય છે કાનજી એટલે કિશનનો જે પિતા છે એને કહે છે કે હવે તું આટલો ભાવુક થામા, આપણે એને રોટલાની એને જમાડવાની, આખી જિંદગી ભૂખ્યો ના રહે એવી તો વ્યવસ્થા કરવાની ને. એટલે એના પગ જે છે એ ભાંગવા માટે વેલજી ડોસા પાસે લઈને આવે છે અને વેલજી ડોસા એનું કામ કરી નાખે છે. ત્યારબાદ આગળ વધીએ તો દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવડો, આખરે છોરા તો માણકીનો ને એમ કહે છે. કોણ કહે છે? વેલજી ડોસો કહે છે કે છે તો છોરો માણકીનો એમ કહેતા ને વર્ષોના અનુભવી હાથ હોય. એટલે આવું એને કેટલા સાથે આવું કર્યું, બાળકો સાથે એને ભીખ માંગવા માટે થઈને હાડકાં એના મચડી નાખ્યા હોય. જન્મેલા કુમળી વયનું બાળક હોય એના હાડકાં જેમ વાળો એમ વળે એટલે એને વાળી નાખી એના ટાંચકા ફોડીને એના હાડકાને તોડી નાખવામાં આવ્યા અને બાળકની ચીસ છે એ હવાને વીંધી ગઈ. એકદમ કરુણ ચીસ બાળકને સાથે આવું કરવામાં આવ્યું એટલે બાળક છે એની કરુણ એના હાડકાં તોડી નાખવામાં આવે છે. કુંબળી જન્મેલું જ બાળક, તાજું જન્મેલું બાળક એની સાથે આવું કરવામાં આવે છે. એટલે દેવજી બોલ્યો કાલ સવારે રૂપિયો દઈ જશો. દેવજી જે કિશન સાથે કાનજી સાથે આવેલો હોય છે ને કિશનનું પગને પહેલાં ટાંચકા ફોડાવવા માટે, એનો પગના હાડકાં તોડવા માટે, કેમ કે એ ગરીબ બાળક જે છે એના ઉપર લોકો તો જ દયા ખાય જો એ આવું અપાહિજ હોય, અપંગ હોય તો, નહીંતર કોઈ એને ભીખ આપે નહીં. એટલે આ કામ પૂર્ણ થતાં દેવજી જે છે એમ કહે છે કાલ સવારે રૂપિયો દઈ જાઉં લે હાલના કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘૂંભરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો ને એ પગલાં ડબ ડબ અવાજ કરતાં આગળ વધી રહ્યા હતા. હવે આ બાજુ શ્રી કૃષ્ણના જન્મની વાત છે. ભગવાન છે ગોકુળ પહોંચી ગયા
ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે એટલા માટે મેસનું ટપકું કર્યું, કાજલનું ટપકું કર્યું. આ બાજુ કૃષ્ણ જન્મ છે. જશોદા મૈયાના ઘરે કૃષ્ણ જે છે કુંવરને શણગારવામાં આવ્યા. નજર ન લાગી જાય શ્રી કૃષ્ણને એટલે મેસનું કાજળનું ટપકું કરવામાં આવ્યું. ને ગોકુળ આખું ટોળે વળ્યું. શું કામ ટોળે વળ્યું? કૃષ્ણને જોવા માટે, શ્રી કૃષ્ણને જોવા માટે. ગોપ બાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજીરી વહેંચાઈ એટલે પ્રસાદ જે મૂકેલો હોય ને એ વહેંચાણો. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. એમને પડદા ઉપર અસિતે પોતાના ટેકનોલોજીના જ્ઞાનથી જે બધાને કૃષ્ણ જન્મના દર્શન કરાવ્યા એટલે બધા આનંદ વિભોર બની જાય છે. અને અસિત જેવો આ બધું બતાવીને બહાર નીકળે છે એવા બધા એમને શાબાશી આપવા વીંટળાઈ વળે છે. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. હવે જ્યાં લોકો ત્યાં ભેગા થયા હતા એની વાત કરવામાં આવે છે કે બ્રિજની મંડળી જે હતી એ ફરી જામી ગઈ. વિશાખા અને ધનંજય ફરીથી પોતાની પ્રણય ગોષ્ઠી એટલે જેને કહેવાય ને વાતચીત, મીઠડી વાતો કરવા માટે ઉપલા માળે બધાની નજર સરકાવીને પહોંચી ગયા. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવંતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ઘોર ભાઈ. આ બધા છે ત્યાં કેટલું આનંદનું દ્રશ્ય હોય છે. અને પેલી બાજુ ગરીબના ઝૂંપડામાં જે કિશન જન્મ્યો છે એની કેટલી કરુણ સ્થિતિ હોય છે. આ બંનેનો લેખકે છે એ આ પાઠમાં જે કરુણ સ્થિતિ અને જે કૃષ્ણ જન્મ સમયની જે સ્થિતિ છે એને દર્શાવી છે. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. માણેક જે છે કિશનની માં એ કાનજી અને દેવજી પોતાના બાળકને લઈ ગયેલા હોય છે ને પગ ભાંગવા માટે, એટલે એની માતા રડતી હોય છે એટલે એની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું તું. લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને, એકવાર મને એનું મોઢું તો જોવા દેવું તું એમ માણકી કહે છે. એને મોઢું દેખાડ્યા વગર જ એના પગ ભાંગવા માટે, એના પગ એને અપાહિજ બનાવવા માટે થઈને એનો પિતા કાનજી અને એનો મિત્ર દેવજી લઈને જતા રહે છે. એટલે માણેક છે એ રડતી રડતી કહે છે કે લાવો મારા કુંવરને, મને એના મોઢું તો જોવા દેવું તું. દેવજીએ કહ્યું, ગાંડી થામા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. શું કહે છે કે તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોરો, એને આપે છે કે લે આ તારો છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. ધકથી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગળા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. શું છે, કાનજીને હવે ભવિષ્યનું દર્શન દેખાય છે કે એ બપોરના ટાઈમે એક ઓલી ગાડી ચાર પૈડાની લાકડાની બનેલી હોય છે ને એમાં કાનજી અપાહેજ કાનજી હોય ને એટલે બેસાડીને એ માણકી સાથે એને ઢસડીને લઈ જતો હોય છે. પોતે આંધળો છે, દીકરો પાંગળો છે અને દુનિયા દેખતી છે. ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે, દુનિયા પર વૈખુટ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે, બધા સુખી છે. ભગવાન છે એ ગોકુળથી પધારીને મથુરાના રાજા શ્રી કૃષ્ણ છે એ બને છે. અને આ બાજુ કિશન છે જે ગરીબ ઝૂંપડામાં જેણે જન્મ લીધો છે, ગરીબ માતા પિતા છે, એનું કેટલું કરુણ દ્રશ્ય છે કે જેમ જેમ મોટો થતો જાય છે પગ તો એના બિચારાના ભાંગી ગયેલા હોય છે એટલે પાંગળો હોય છે. અને એના પિતા જે છે એને ઢસડીને લાકડાની જે ચાર પડાની ગાડી હોય ને એમાં એને ઢસડીને લઈ જઈ રહ્યા હોય છે ભીખ માંગવા માટે. તો આ બંને દ્રશ્ય છે એ લેખકે ભજવેલા છે અને ખૂબ કરુણ છે. કિશનની જે દશા છે કરુણ છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. કેટલી કરુણ સ્થિતિ છે મિત્રો. જો તમે એ કિશન છે એને પોતાને પણ જાણે એનું પોતાનું ભાવિ દેખાતું હોય પિતાની આંખમાં એમ
એ અચાનક એકાએક હસી પડે છે કે એ ભવિષ્યમાં છે એ ગરીબ માતા પિતાનો આ રીતે ભીખ માંગવા માટેનું સહાયરૂપ બનશે કે પોતે અપાહિત છે એટલે લોકો આવા નાનકડા બાળકની દયા કરીને વધુ ભીખ આપે એના માટે એ ભવિષ્યનું કમાનારનો સાધન બનવાનો છે એવું જાણે સમજતો હોય નાનકડું બાળક, એમ એકાએક એની પિતાની સામે જોઈને હસી પડે છે. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાતું નથી. અને આખો પાઠ છે એ ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવેલો છે. ખૂબ સુંદર પાઠ છે મિત્રો. અને અહીંયા જો આપણે સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો લખેલા છે, પાઠમાં આવતા રૂઢિપ્રયોગો લખેલા છે, જેનો અભ્યાસ આપણે કરીએ થોડુંક જોઈ લઈએ. જો તમે અહીંયા સમાનાર્થી શબ્દોમાં પુંજ એટલે ઢગલો, આપણે પાઠ જ્યારે સમજતા હતા ત્યારે મેં તમને કીધું હતું પુંજ એટલે ઢગલો. ફરીવાર આ સમાનાર્થી શબ્દમાં આવેલો છે તો જોઈ લો. ચિત્કાર એટલે ચીસ, અકર્મી એટલે અભાગી, કમનસીબ પણ તમે કહી શકો અહીંયા. વનરાજી એટલે વનરાય, આશ્રય એટલે આશરો લેવો, તાદર્શ એટલે આબેહૂબ દ્રશ્ય જે ખડું થઈ જાય એ રીતે અસીતે કેમ કૃષ્ણ જન્મોત્સવ બધાને બતાવ્યો ને એ રીતે તાદર્શ એટલે આબેહૂબ, નજર સમક્ષ જે રીતે બનતું હોય ને એને પણ તાદર્શ કહેવાય. તુમુલ એટલે દારૂ, પર્વ એટલે તહેવાર, ગમાર તો મૂર્ખ, આતુર માને ઉત્સુક, રંજન તો મનોરંજન, રુદન તો વિલાપ. અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ જો, રુદન તો હાસ્ય, રુદનની સામે હાસ્ય વિરુદ્ધાર્થી શબ્દો છે મિત્રો. તેજ તો તેજહીન, ખુલ્લું તો બંધ, સ્પષ્ટ તો અસ્પષ્ટ, આનંદ તો શોક, ઊંડું તો છીછરું, પ્રત્યક્ષ તો પરોક્ષ, જન્મ તો મરણ, નિશ્ચિત તો અનિશ્ચિત, ને દ્રશ્ય તો અદૃશ્ય. હવે રૂઢિપ્રયોગના અર્થ જાણી લો. ટાંટિયાવાળી લેવા એટલે અપંગ બનાવવું, પીછો પકડવો એટલે હેરાન પરેશાન કરવું, લીલા સમેટાઈ જવી એટલે કોઈ કાર્ય પૂરું થવું, અને લીલા સમેટાઈ ગઈ એવું કહી શકાય. રૂઢિપ્રયોગનો અર્થ થાય કાર્ય પૂરું થવું. લીલા સમેટાઈ જવી એટલે કાર્ય પૂરું થવું. ચીસ હવાને વીંધી જવી એટલે દૂર સુધી કરુણ ચીસ સંભળાવી. રુદન ગાજી ઉઠવું યાની કે પુષ્કળ રડવું, ખૂબ રડવું. સૂર ઘૂમી રહેવું એટલે ચારે બાજુથી સૂર સંભળાવો. સૂર ઘૂમી રહેવું એટલે ચારે બાજુથી સૂર સંભળાવો. તો અહીંયા આપણો આ પાઠ છે જન્મોત્સવ એ મિત્રો પૂર્ણ થાય છે. ખૂબ સુંદર પાઠ હતો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી તમે જે આખો સ્વાધ્યાય છે પ્રશ્ન જવાબ એ સુંદર અક્ષરે લખીને મને મોકલી શકો છો. તો આપણે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી આવજો.